સ્વાગત છે ફ્રેન્ડ્સ દર્શના કિચનમાં। તો આજે હું ફરીથી મીઠાઈ લઈને આવી છું બનાવવા માટે। તો અહીંયા મેં મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે, કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ। એને આપણે ક્રશ કરી લઈશું। અહીંયા 2 વાડકા મેં કોપરાનું છેણ લીધું છે અને આને કેરેમેલ કરી લઈશું। આપણે ખાંડને ઓગળી જવા દઈશું। તો ફ્રેન્ડ્સ મારા અહીંયા માતાજીની સ્થાપના છે, એટલા માટે મારે હમણાં રોજ મીઠાઈ જ બનાવું છું હું, એટલે એના જ વિડીયો આવશે। આ 1 કપ દૂધ છે, એને આપણે અંદર એડ કરી દઈએ અને આપણે બરાબર એને મિક્સ ઓગળી જાય ત્યાં સુધી એ કરી દઈશું। અને આપણે જે ડ્રાય ફ્રૂટનો મેં પાવડર કર્યો હતો ને એ પણ હું એડ કરતી હતી, પણ એ ભૂલી ગઈ છું લેવાનો વિડીયોમાં। તો અહીંયા મેં 2 કોપરાનું છીણ, 2 વાડકા અને ડ્રાય ફ્રૂટનો પાવડર એડ કરી દીધો હતો અને છેલ્લે 1-2 ચમચી જેટલું ઘી। અને આપણે આને ઠંડો થવા દઈશું અને આવા પેડા જેવા શેપમાં એને તૈયાર કરી લઈએ। આ ઠંડુ થઈ જશે તો પણ સરસ રીતે આપણા પેડા તો તૈયાર થઈ જ જશે। બાય બાય।